રામ રામ બધાને. કેમ છો બધા મજામાં? તો ફરી એકવાર સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો આજનો વિડીયો છે ને એ આજે ખમવામાં કઈ રીતના આના સ્ટેન્ડ બનાવેલી છે, આ બધી ટ્રે રાખવાના એ વિશેનો વિડીયો છે. અને એમાં બધી ઘણી બીજી માહિતી છે, તો જોજો આગળ અને શેર કરજો. જોવો તમે આગળ. જો આ છે ને આ રીંગણીનો રોપ છે, આ મોટો થેગો. તો આને છે ને ઉપરથી પાણી ન આપે અને ઉપરથી પાણી નહીં દેવાનું. એટલે આ આ આ ટ્રે હોય જા આ એટલું આ છે ને આ ચેનલ આ અધર થઈ જાય. અધર થઈ જાય ને આ પાઇપિંગથી આને હેઠેના પાઇપ છે ને એ પાઇપિંગથી આ જો આ પાણી ભર્યું ને તમને દેખાય ને એ પાણીનું ભરાઈ જાય. પાણીનું ભરાઈ જાય ઉપરથી પાણી એનું કારણ છે કે આ રીંગણી મોટી થઈ ગઈ, રોપ મોટો થઈ ગયો. તો એને ઉપરથી પાણી ન દે, આ હેઠે તરિયામાં પાણી ભરે પછી હેઠું ડાઉન થઈ જાય, હેઠું થઈ જાય ને જ્યાં આ ઓલું છે આ ચેનલું છે અને આખે આખું આ ઊંચું ઉપડી જાય. જો જ્યાં આ ચેનલ છે ને હરોહર આવા સીલિંગવાળા ઓલા છે, એટલે એમાં મોટર હોય હા બીજો ઓલું દેખાય ને એ ફેરે આખે આખું ઊંચું ઉપડી જાય ને આમાં ભરાઈ દઈએ પાણી જ્યાં હેઠે પાઇપ છે એનીથી બધાય ખાનામાં. એટલે ઉપરથી પાણી દઈએ તો પૂગે નહીં તરિયામાં સુકાય. તો આવી રીતના છે જો આ ચેનલો બનાવે બધી. જ્યારે આ પાઇપલાઇન છે પાણી ભરાઈ જાય આમાં. જો જ્યાં બધી આ દેખાય ને ગરેડી આ ચેનલ છે જાણીથી આખું ઉપડે જાય ઊંચું. એટલે ટૂંકમાં આમાં મોટું થઈ ગયું એટલે પાણી ન પૂગે. આખો રીંગણીનો રોપ છે એટલે ઉપર ફૂંકામાં પાંદડાને વધારે ગ્રોથ થઈ ગયો એટલે એ ન પૂગે પાણી. એટલે હેઠથી પાણી તરીએ બોરે દે આ જે ટ્રે છે એ. અને આ છે કાકડી, આ કાકડીનો રોપ છે જા આખો. પાછો આ બાજુ છે આ રીંગણી જે આ રીતના હોય. આ હે ને અધર થઈ જાય ઊંચું, આમાં ભર્યું હોય, આમાં પાણી ભર્યું હોય એટલે સીધું પાડુમાં જ પાણી આવે. આ છે કોબી. અમે પહેલાં કાપતા ને પહેલાં જ્યાં અમે કામી લાગ્યા હતા ને હા એ કોબી. તો હજી જોવો આગળ તમને દેખાડા. તો ભાઈ આ અટાણે છે ને 5 વાગે ઠાવકું અંધારું થઈ જાય. અટાણે ટૂંકા દિયા વગા યારો આવગો એટલે 5 વાગે હા અંધારા જેવું થઈ જાય. એટલે થોડોક વિડીયો કદાચ ઝાંખો આવે તો મને એવું લાગે થોડુંક મોડું થયું. 5 વાગ્યામાં અમારું 4 વાગે કામ પૂરું થાય, નાહી ધોઈને આવીએ થોડુંક મોડું થઈ જાય. 5 વાગ્યા અટાણે જો અટાણે દિયા હાથ મેં દેખાય અંધારા જેવું થયું. જો જે આ મોટર છે જે આ મોટર આવે એ આખે આખો જે ચેનલ દેખાય ને એ ઊંચી મોટરીથી ફેરવે એટલે આ બધું ઓછામાં ઓછું 5-6 ઇંચ ઊંચું થઈ જાય. જા એટલે હેઠ પાણી ભરાઈ જાય. તો આવું છે બધું. આ જે ગ્રીન હાઉસ બનાવેલો ને એની અંદરની નીચેનું બધું જો. અને આ રીતના જો બનાવેલ છે જ્યાં ચેનલોથી. આમાં જે ટ્રે આવે ને એ માપનું જોઈ જો વાલી સાંભી રહી ટ્રે મૂકેલ એટલો જ ગાળો હોય આનો. અને હેઠ આ બધી કાળા કલરનું પ્લાસ્ટિક પાથરેલ હોય એટલે કાંઈ પણ ખડ ઉગે ને કે કંઈ જે આમાં કાંઈ તમને ખડ ન દેખાય, કાંઈ ખડ ન દેખાય. જો કાંઈ હેઠું ખડ નહીં દેખાય. જો આ તમને દેખાડે કેવી આવી ટ્રે હોય. આ ટ્રે છે ને એના માપનો જ બનાવેલ છે ખાસા ચેનલોથી.
ને આ પાછો હોય ફોલ્ડિંગ અને ફેરવવાય તો ફેરી જાય જ્યાંથી અલગ હોય આથી. આ બધું કાકડીનો હેરો. કાકડી આખી જો. તો આવું બધું સિસ્ટમ છે જોવો પાણીની બધી. એક એક ખાનામાં એક એક ખાસામાં એક એક પાઇપ હોય, એમાં બધું ખાતર બાતર ને બધું મિક્સ થઈને પાણીમાં આવતું હોય. તો સારું, હાલો વિડીયો સારો લાગ્યો શેર કરજો, લાઈક કરજો. ધન્યવાદ. પાછા વિડીયો મળ્યું. આભાર.